હે વર્ષો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365 માટે આજે 41મા નંબરનો વ્લોગ છે. અને અત્યારે 41 કે 42 પણ આજે આયા તમે વાડીએ નહીં ગયા, વાડીએ જઈને પણ આયા તમે નામદેવના ઘરે. અમારા નામદેવનું ઘર છે અને નામદેવ એક વસ્તુ આલી શું આલ્યું? મટકા ગુલ્ફી. ગુલ્ફી આલી. એક રેબિટ કા ખોરાક, રેબિટ કા ખોરાક આપ્યું છે. અને ઉપર શું બતાવું તમને, અને ટીવીનો વોલ્યુમ ફૂલ કરી દીધો લખોટાએ તો હમણાં છે ને थोड़ा कम कर ले, कम ही हो गया। अभी थोड़ा बातचीत कर लेते हैं, ये दिखा देते हैं सबको. हाँ તો નામદેવ મટકા ગુલ્ફી આપી છે, અમે ગુલ્ફી ખાઈશું. અને વાગ્યા છે જો 10:15 વાગી રહ્યા છે. ટીવી જોરદાર છે નામદેવનું. ઘર નામદેવ નવું બનાવ્યું છે, જોઈ શકો છો તમે. સીલિંગ નહીં કરી, જોઈ શકે ને, આંધળો નથી ને. તમે જોઈ શકો છો કારણ કે તમે આંધળા નથી. બેરા ચક્કર. આ ફ્લોર છે અમારા નામદેવભાઈનો. બેરા છે. બેરા છે, એ આપણે વાત કહીએ ને કે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, એ નહીં કરતા. નથી કરતા. એ તો બેરા છે. આંધળા નથી. અને નામદેવને એમાં એક્ટિવલન બેઠો છું, સોફા મસ્ત છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, હજી તમને વાડીએ જઈને બતાવીએ, પછી આગળ બી થોડું બતાવીશું. તો કન્ટિન્યુ. તો આવી ગયા તમે નામદેવભાઈના ઘરેથી આપણા વાડીએ. અને અહીં આવીને ભૂખડાઓ એવી ભૂખ લાગી છે ને આ લોકોને, તો શીશડી ખાવે છે. અને તૈયાર બચારા નામદેવ પેપર લઈને આવે ને પેલો ભૂખડો છે ને તૈયાર લઈને આવી ગયો. અને ખીચડી એટલી મસ્ત બનાવી છે ને તમે જુઓ. અને અમારે પેપરમાં ખીચડી ખાવાની હોય એટલે ટેન્શન નહીં, આપણે પેપર લઈને આવી ગયા છે. હવે પેપરમાં ખીચડી ખાવાની એ જિંદગી છે આપણી. પેપરમાં ખીચડી ખાઈએ અને પહેલાં તો આપણે કાઢી લઈએ ખીચડી. બહુ ખાવી નહીં, આપણે થોડી ખાઈશું. હા ચલો, એવું લાગશે તો પછી એક વાર ખાઈ લઈશું. પણ આપણે આટલી લીધી છે, આટલી તો ફટાફટ. એ નામદેવ ચાલ ને, ક્યાં દેખ રહ્યા? ચલો મળીએ. તો મિત્રો અમે ગાડી ભરીને હવે નીકળી ગયા હતા. હવે ગાડી ભરાઈ ગયા હતા, લગભગ કલાક 1.5 કલાક થઈ ગયો. રસ્તો કાપે આપણે. અને આવે જવો આ ધોરા થાય યાર, પાછા કે પછી પૈણું એમ કરીને ધોરા થાય હવે. એ હવે ધોરા થતા ફેસ વોશ હોતે કારું થઈ ગયું. બોલો, ફેસ વોશ હોતે કારું થઈ ગયું અમનું. આવું ને આવું કરે. પણ મને કે પાણી દેડો ગયા, રસ્તા પાણી ચાલી લાવવાનું. આ પીવાનું પાણી બગાડે હાર્યો. રહ્યો ધોને લે પૈસા પીવાનું ચાલુ રાખ. ઘસો કરીએ. ગાઈસ તમે જોવો છો, અંજે ગયા તમે? હું અંજે ગયો. ગાઈસ તો મિત્રો હવે જઈએ છીએ ઘરે જઈશું. પછી કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દિલ દે ટેક કેર. જય માતાજી, જય લક્ષ્મી.